અંકલેશ્વર જીઆઈડીસીમાં ગણેશ પાર્કના પાછળના ભાગે કાર ભડકે પડી હતી. ઇલેક્ટ્રિક રનિંગ કારમાં અચાનક આગ લાગી હતી. કાર સવાર 2 ઈસમ સમય સૂચકતા વાપરી નીકળી જતા આબાદ બચાવ થયો હતો. ડીપીએમસી ફાયર ટીમ સ્થળ પર દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં ગુરુવારના મોડી સાંજે ગણેશ પાર્ક વિસ્તારમાં એક ઇલેક્ટ્રિકલ રનિંગ કારમાં કોઈ કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે કાર ચાલક અને અન્ય એક ઈસમ આગ જોતા જ કારમાંથી ત્વરિત અસરથી બહાર નીકળી જતા તેનો જીવ બચી ગયો હતો. કાર ભડકે બળવાના દ્રશ્યોને લઈ આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા અને આ અંગે ડીપીએમસીને જાણ કરતા ફાયર કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે આગમાં કાર સંપૂર્ણ સ્વાહા થઈ ગઈ હતી. ઘટનાના પગલે જીઆઈડીસી પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી અને પ્રાથમિક વિગતો મેળવી જાણવા જોગ ફરિયાદ નોંધવાની તજવીજ કાર માલિકનો સંપર્ક કર્યો હતો.